विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય તમારો મેથ્સ છે। એમાં ચેપ્ટર આંકડાશાસ્ત્ર છે। એમાં બહુલકની આજે પ્રેક્ટિસ આપણે કરવાની છે। માર્ચ 2025માં પૂછાયેલો આ સમ છે। એ તો 4 માર્કનો સમ પરીક્ષામાં પૂછાયો છે અને આપણે 4 માર્ક્સ રોકડા લેવાના છે, બરાબર? ત્યાંથી સમજો। હૃદયના ધબકારાની સંખ્યાનું ચિત્ર તમને આપેલું છે અંદર, પણ આપણે અહીંયા ડ્રો નથી કર્યું, એની અત્યારે જરૂરી નથી આપણે। અને સ્ત્રીઓની સંખ્યા, આવૃત્તિ જેને કહેવાય, એને એફઆઈ કહે છે। આ 2 કોલમ આપણને આપ્યા છે અને 3 પ્રશ્નો પૂછ્યા છે। પ્રશ્ન છે પહેલો, કેટલી સ્ત્રીઓના ધબકારા 68 થી 77 ના વિસ્તારમાં આવતા હશે? 68 થી 77 વર્ગોમાં જોવાનું, 68 થી 77, તો 68 થી 77 તો 3 વર્ગ છે આપણી પાસે। તો 3 વર્ગની અંદર આવતી સ્ત્રીઓની સંખ્યા 4, 3 અને 8 છે। તો આપણો આન્સર આવશે આ 4 68 થી 77 ની વચ્ચે કીધું છે। 68 થી 77 ની વચ્ચે આવતી હોય તો એની વચ્ચે આ વર્ગો છે, એની વચ્ચે આવતી સ્ત્રીઓની સંખ્યા 4 + 3 + 8, 4 + 3 + 8, 8 ને 4 12 ને 3 15, તો આપણો જવાબ આવશે 15। 1 માર્ક્સ આનો મળી જાય, 1 માર્ક આનો અને 2 માર્ક બહુલક શોધવાના। કુલ 4 માર્કનો સમ છે। આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો છે? મધ્યસ્થ વર્ગ એનું સૂત્ર તમને ખાસ આવડતું હોય બેટા। મધ્યસ્થ વર્ગ એનું સૂત્ર છે n/2 અથવા f પણ લખાય, f/2। હું અવલોકન જે છે એની સામેની આવૃત્તિનો સરવાળો। હું અવલોકન ક્યાં જોવાનું છે આપણે? CF માં જોતા તેની સામેનો વર્ગ। મિત્રો અહીં આપણે CF ની કોલમ બનાવવું પડશે બેટા, બરાબર? પહેલા 2 ને 2 CF એટલે સંચય આવૃત્તિ તમને ખબર હશે। FI એમાં આગળ ઉમેરશું, 4 ઉમેરશું 2 માં તો 6 આવશે, 6 માં 3 ઉમેરશું 9 આવશે, 9 માં 8 ઉમેરશું 17 આવશે, 17 માં 7 ઉમેરશું 24 આવશે બેટા, 24 માં 4 ઉમેરશું 28 અને 28 માં 2 ઉમેરશું 30 આવશે। તો n એટલે FI નો સરવાળો, FI 30 છે, તો એને n પણ કહેવાય। 30/2 = 15। તો બેટા 15 CF માં જોવાનું શેમ આવશે? 17 માં આવશે। તો એની સામેનો જે વર્ગ છે 74 થી 77 એ આપણો મધ્યસ્થ વર્ગ બનશે। 74 થી 77 હવે બહુલક શોધવાનું છે, તો તમારે પહેલા બહુલક વર્ગ લાવવો પડે। તો એનું સૂત્ર છે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ। તો આ FI માં સૌથી મોટી આવૃત્તિ આપણી પાસે 8 છે, એની સામેનો વર્ગ છે 74 થી 77। આ બહુલક વર્ગ છે તમારી પાસે, બરાબર? અને બહુલકનું સૂત્ર Z = L + F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણ્યા H। બેટા F1 F0 યાદ રહી જશે, 1 અને 0, અહીંયા તે 1 0 પછી 2, અહીં 2 છે આગળ 2 મૂકી દેવાનું, બરાબર? L એટલે જે વર્ગમૂલ્યો એની અધસીમા બેટા 74। હવે F1 F0 શું છે? તો FI માં સૌથી મોટી આવૃત્તિ હોય ને એને F1 કહેવાય, એની ઉપરની આવૃત્તિને F0 કહેવાય, F1 ની નીચે હોય એને F2 કહેવાય બેટા, બરાબર? આ ધ્યાન રાખજો। તો F1 છે 8, F0 3, F1 8, F0 3 અને F2 છે આપણી પાસે 7, ની નીચે છે 2 એમના એમ। F1 ની કિંમત આપણે અહીં 8 છે, વચ્ચે કહીને એટલે ગુણાકાર, ગુણાકાર આપણે કૌંસ કરીએ છીએ। F0, F0 ની કિંમત છે 3, F2 ની કિંમત છે 7 અને H એટલે આ વર્ગનો તફાત 74 થી 77 નો તફાત 3 થશે બેટા। તો 74, 8 માંથી 3 જશે એટલે 5, કૌંસ એટલે ગુણાકાર, 8 ગુણ્યા 2 એટલે 16 થશે। આ બંને સંખ્યા માઇનસ છે એટલે બંને સંખ્યાનો સરવાળો થાય, પણ નિશાની માઇનસ જ છે બેટા। 7 ને 3 10 ગુણ્યા 3, તો 74 એમના એમ બેટા રહેશે। આ 3 ઉપર ગુણાઈ જશે બેટા, 5 ગુણ્યા 3 5 તારીખ 15 થઈ જશે,
16 માંથી 10 જશે 6 આવશે. 15 ને આપણે 6 વડે ભાગવાના છે બેટા, બરાબર. કામ કરી નાખીએ. 15 ભાગ્યા 6, 6 દુ 12, 3 વધશે, સંખ્યા નથી તે પોઈન્ટ કરશું, એક 0 લેવાશે, અને 6 પંચા 30, 2.5, 2.5. આનો શરૂઆત 74 ને 2 76.5. તો બહુલક ઝેડ બરાબર 76.5. ઓકે મિત્રો, હવે એક બીજો સમ આપણી પાસે છે. જુલાઈ 2025માં આ પૂછાયેલો સમ છે બધા. આમાં બહુલક શોધવાનું તમને કીધેલું છે, બરાબર. સમજીએ. હવે બહુલક શોધવાનું છે એટલે ખાલી એક જ 4 માર્કનો પ્રશ્ન છે, ખાલી બહુલક જ શોધવાનું કીધું છે. તો પહેલા આપણે બહુલક વર્ગ શોધીશું. બહુલક વર્ગ શોધવાનું સૂત્ર છે આપણું શું? સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો આ FIમાં સૌથી મોટી કિંમત 40 છે, એની સામેનો વર્ગ 1500 થી 2000. મિત્રો, હમણાં આગળના સમમાં તમને બધું સમજાયું છે, બરાબર. એટલે ટાઈમ આપણો બચે એટલે લખી નાખીશું. હવે તમારે બહુલક શોધવા માટેનું સૂત્ર મૂકશો બેટા. સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, F1 માઇનસ F માઇનસ F કરી નાખવાનું બેટા. 1 અને 0 મૂકી દેવાનું. 10 યાદ રાખવાનું, 10 યાદ રાખવાનું બેટા. 10 રૂપિયા રાખવાનું એટલે 1 અને 0 એટલે 10 થઈ જાય. પછી અહીં મૂકશું 2, પછી આ બંને પદ એના આવશે, F1 માઇનસ F0. અહીંથી ઉતારી દે બેટા. નેક્સ્ટ સ્ટેપ વધારે દે, માઇનસ F1 પછી F2 એક લઈ લેવાનું વધારે, અને ગુણ્યા H. તો આ રીતે સૂત્ર યાદ રાખી નાખવાનું. F માઇનસ F, અહીં 1 અને 0. આનું આ સ્ટેપ આખું નીચે લખી નાખવાનું. પછી માઇનસ F2, તો અહીંયા આગળ 2 મૂકી દેવાના, બરાબર. હવે L એટલે શું? આપણને જે વર્ગ મળ્યો એની અધરસીમાં કેટલી? 1500. મિત્રો, F1 F0 F2 શું છે હમણાં તમને સમજાય તો આગળના સમમાં કે આવૃત્તિમાં સૌથી મોટી કિંમત હોય એને F1 કહેવાય, તો એની ઉપર જે હોય એને F0 કહેવાય, અને નીચે હોય એને F2 કહેવાય, બરાબર. આ કિંમત આપણે અહીં સૂત્રમાં મૂકીએ છીએ. તો મિત્રો, F1 આપણી પાસે કેટલા છે? F1 ની કિંમત હતી 40, F0 એની કિંમત છે 24. બે એમના એમ. F1 છે 40, F0 છે 24, અને માઇનસ F2, તો F2 હતા આપણી પાસે 33, અને ગુણ્યા H એટલે વર્ગની વર્ગ લંબાઈ. આ જે વર્ગ છે એની વર્ગ લંબાઈ 1500 અને 2000 નો ડિફરન્સ કેટલો આવશે બેટા? 500 આવશે. તો 1500 એમના એમ. આની બાદ બાકી 24માં 40માં 24 જશે બેટા, 16 આવશે. કૌંસ એટલે ગુણાકાર, 40 ને 2 વડે ગુણીએ 80 આવશે. આ બંને સંખ્યા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ છે. આ બેનો સરવાળો 3 ને 4 7, 3 ને 2 5, ગુણ્યા 500 એમના 1500. આ પદ ઉપર ગુણાઈ જશે બેટા, 2 0 છે, 2 0 મૂકી દઈએ. 16 ને 5 વડે ગુણીએ, 16 ગુણ્યા 5, 16 પંચા 80. 16 નો ઘડી બેટા આવડતો હશે. આની બાદ બાકી આવશે બેટા, આની 10 માંથી 7 જશે એટલે 3, અહીંયા આવશે 7, 7 માંથી 5 જશે તો 2, 23, બરાબર. 1500 એમના એમ 8000 ને 23 વડે આપણે ભાગી નાખીએ. 3 વડે ગુણીએ તો 3 તરી 9 અને 3 દુ 6, બરાબર. એટલે અહીં વસ્યાડ વસે 11. ઉપરથી 100 આપણે નીચે ઉતારી દઈશું બેટા. હવે અહીંયા આપણે 23 ને કેટલા વડે ગુણીએ તો 110 ની નજીક આવશે બેટા, બરાબર. તો 4 લઈએ બેટા. 4 તરી 12 નો બગડો, વધી પડી 1, 4 દુ 8, 1 9. 10 માં 2 જાય તો 8, અને 0, 10 માં 9 જાય તો 1, 18 વસ્તુ. ઉપરથી 100 પાછી ઉતારશું બેટા અહીંયા. 23 ને કેટલા વડે ગુણશું તો 180 ની નજીક આવશે બેટા. 7 લઈ લઈએ, બરાબર ને, આપણે 7 ની આસપાસ. તો 7 તરી 21 નો એકડો, વધી પડી 2, 7 દુ 14 ને 2 16. 10 માંથી 1 જાય તો 9, 7 રહેશે. 7 માંથી 6 જાય 1 વધશે. હવે ભાગ નહીં ચાલે બેટા, અહીં પોઈન્ટ કરી દઈએ, 100 વધારે લઈએ, બરાબર. હવે અહીંયા આપણે અને 8 બેટા ગુણીએ. 8 તરી 24 નો ચોગડો, વધી પડી 2, 8 દુ 16, 16 ને 2 18. એટલે અહીંયા 6 વધશે પાસે 100 લઈશું, અને
અહીંયા 2 ભાગ ચલાવીશું બેટા આપણે, બરાબર ને? 3 દુ 6, 2 દુ 4, 10 માં 6 જશે 4, 5 રહેશે, 5 માં 4 જશે 1. હજી મિત્રો ભાગ નહીં ચાલે, 1 શૂન્ય લઈએ વધારે, બરાબર? અહીંયા તો 7 દુ 14, 7 આપણે ટ્રાય કરીએ. 7 તારી 21 નીકળો, વધી પડે 2, 7 દુ 14, 15, 16 વધી જશે. અહીંયા આપણે 6 ભાગ ચલાવીએ તો 6 તારી 18 નો 8, વધી પડી 1, 6 દુ 12 ને 13, 2 હશે બસ. પોઈન્ટ પછી 3 આંકડા ઇનફ થઈ ગયા છે. તો અહીંયા આવશે 347.82, પછી 6 છે, પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 થી મોટો છે, આગળ એક ઉમેરી દેવાનું, એટલે અહીંયા આપણે 83 કરી નાખશું, બરાબર? આપણો જવાબ આવશે 1500 અને એમાં 347.83 ઉમેરશું, 15 ને 3 1847.83. તો ઝેડ બરાબર આપણને કુટુંબોની સંખ્યાની માહિતી પૂછી હતી. માસિક ખર્ચ રૂપિયામાં હોય તો રૂપિયા 1847.83 મિત્રોનો જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરજો બેટા, તમારા બીજા મિત્રો સુધી એને શેર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.